જી જરૂર, ચોક્કસ. એ બાબતે આપને જણાવી દઉં કે R&B ડિપાર્ટમેન્ટ, રોડ એન્ડ બિલ્ડિંગ ડિપાર્ટમેન્ટ દ્વારા નવી કચેરીનું નિર્માણ કરવામાં આવેલું છે અને આશરે 6 થી 8 મહિના પહેલાં સિવિલ વર્ક તદ્દન પૂર્ણ કરવામાં આવેલ છે, જેની અંદર ફર્નિચરની કામગીરી બાકી હતી. એ ફર્નિચરની કામગીરી પણ પૂર્ણ કરવામાં આવેલી છે અને આશરે 1 મહિનાથી ફર્નિચરની કામગીરી પૂર્ણ થયેલી છે. ત્યારબાદ જે ફાયર સેફ્ટી સિસ્ટમને લગતી જે કામગીરી છે, ફાયર એનઓસી મેળવવાની કામગીરી છે અને નવા ઇન્સ્ટ્રુમેન્ટ જે એની અંદર ફાયરને લગતા ઇન્સ્ટોલ કરવાના છે તે કામગીરી R&B દ્વારા હાથ ધરવામાં આવેલી છે અને એ કામગીરી બાબતે એમની સાથે સતત સંકલનમાં રહીએ છીએ અને એમને જણાવેલું છે કે તાત્કાલિક આ કામગીરી પૂર્ણ કરી અને ફાયર સિસ્ટમની જો પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવે તો અત્રેની જે જૂની કચેરીમાંથી તમામ જે કામગીરીને લગતી વિગતોથી માંડી અને તમામ પ્રક્રિયા નવી બિલ્ડિંગમાં કરવામાં આવશે. સર, અંદાજિત કેટલા સમયમાં હવે આ પ્રક્રિયા પૂરી થઈ જશે અને નવી બિલ્ડિંગ ચાલુ થઈ જશે? અંદાજિત 1.5 થી 2 મહિનાની અંદર તમામ પ્રક્રિયા પૂર્ણ થઈ અને નવી બિલ્ડિંગ કાર્યરત કરવામાં આવશે તેવું R&B ડિપાર્ટમેન્ટ દ્વારા જણાવેલ છે.